વાઘુજી ખોટું ના લાગે છે એક વાત કહું તમને. અરે તમે તાર બે વાતો કોણ? આ રોજ તમે 100 રૂપિયાનો દારૂ પીવો છો, એવી 100 રૂપિયાની બચત કરો તો 6 મહિનામાં મારું ઘર ના ઊભું થઈ જાય તમારે, અને આ ઝૂંપડામાં રહેવું ના પડે. તમારી વાત સાચી. હું રોજ 100 રૂપિયા દારૂ પી દઉં છું અને રોજ 100 રૂપિયા બચાવું ને તો 6 મહિનામાં મારું ઘર થઈ જાય, બરોબર. પણ હું દારૂ બંધ કરું તો પછી જે અડ્ડેથી હું 100 રૂપિયાનો દારૂ પીવું છું એના તો છોકરા ભૂસે મરી જાય ને. હેડો આપણે માની લીધું કે અડ્ડાવાળા નીથી તો દારૂ ગમે તે લઈ રહે, બરોબર. પણ ગામમાં બધામાં મજૂરી લઈ જાય છે અને હું દારૂ માટે કરીને 500 રૂપિયાનું કામ 100 રૂપિયામાં કરું છું, એ તો બાપડા બરબાદ થઈ જાય ને. હેડો આપણે માની લીધું કે મારા જેવા મજૂરિયા એને બીજા મળી જાય, પણ હું દારૂ પીધા પછી એક લારી વાળાની એ બટાકા ભૂંગળા ખાવા જાઉં છું તો એ લારી વાળાના તો છોકરા ભૂસે મરી જાય. હે ફૂમતઈ, હું મારું ઘર બનાવવા માટે કેટલો ને ઘર પાડવા તૈયાર થઈ ગયો. ફૂમતઈ, મારા મા બાપે મને શીખવાડ્યું જ નહીં કે આપણે સુખી થ અને બીજાને દુખી કરો. એટલે હું મારા માટે નહીં પણ બીજાના માટે દારૂ બંધ કરવાનો નહીં. ઓકામાં જા, હું તને શીખવાડવા આવ્યો તો અને તું આખું દોઢું લઈ ગયો. તમારે સુખી થવું હોય ને તો આની એક વાત મગજમાં ના લેતા. નમસ્કાર મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફૂમતાલજીનો વિડીયો બનાવવાના હતા, પરંતુ એડિટિંગમાં થોડી ગડબડ થઈ ગઈ, તે કારણે આપણે બનાવી શક્યા નહીં. પરંતુ તમે ચિંતા ન કરતા, આપણે ફૂમતાલજીનો વિડીયો લાવ્યા વગર નહીં રહો. તો અમારા આ ચેનલને સપોર્ટ કરજો અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી લેજો મારા વાલાઓ, કારણ કે આ વિડીયો ઉપર ફૂમતાલજીનો વિડીયો જરૂરથી આવશે. આ તમારાથી હું વાયદો કરું છું અને તમારા માટે હું એક ચેલેન્જ લઈને આવ્યો છું. તે ચેલેન્જમાં તમારે એ કરવાનું છે કે લાઈક અને કોમેન્ટ એક સરખા કરી બતાવવાના છે. જેની કોમેન્ટમાં 0 લાઈક હશે તેને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે. સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના છે. તો જલ્દીથી કોમેન્ટ કરો, લાઈક, શેર અને શેર જરૂરથી કરી લેજો. જય માતાજી.